નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારો કરીશું નજર આજના સમાચાર પર. ઉનાથી ત્રિવેણી સંગમ ખાતે નદીમાં વિવિધ વસ્તુઓ પધરાવવા પર પ્રતિબંધ. ત્રિવેણી સંગમના પાણીમાં માત્ર ને માત્ર અસ્થિ અને પિંડ વિસર્જન કરી શકાશે. ગીર સોમનાથ જિલ્લાના પ્રભાસ પાટણ ખાતે આવેલ ત્રિવેણી સંગમની નદીમાં પૂજાની સામગ્રી જેવી કે ચૂંદડી, કાપડ, નાળિયેર, ફૂલો, માટીના વાસણો વગેરે વસ્તુઓ પધરાવવા તથા પ્લાસ્ટિકની કોથળીઓ, અન્ય પ્લાસ્ટિકની સામગ્રી, રાંધેલ કે કાચી ખાદ્ય સામગ્રી તથા અન્ય કોઈપણ પ્રકારનો કચરો નાખવા પર પ્રતિબંધ મૂકવા અને ત્રિવેણી સંગમના પાણીમાં માત્ર ને માત્ર અસ્થિ અને પિંડ વિસર્જન કરી શકાશે તે મુજબ અમલવારી કરવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી રાજેશ આલે જાહેરનામું પ્રસિદ્ધ કર્યો છે. આ જાહેરનામા અનુસંધાને ત્રિવેણી સંગમ ખાતે નદીમાં પૂજા સામગ્રી જેવી કે ચૂંદડી, કાપડ, નાળિયેર, ફૂલો, માટીના વાસણો વગેરે વસ્તુઓ પધરાવવા તથા પ્લાસ્ટિકની કોથળીઓ, અન્ય પ્લાસ્ટિકની સામગ્રી, રાંધેલ કે કાચી ખાદ્ય સામગ્રી તથા અન્ય કોઈપણ પ્રકારનો કચરો નાખવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. વિશેષમાં ત્રિવેણી સંગમના પાણીમાં માત્ર ને માત્ર અસ્થિ અને પિંડ વિસર્જન જ કરી શકાશે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતાની કલમ 223 મુજબ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામું તારીખ 23 ઓગસ્ટથી દિન 60 સુધીમાં અમલમાં રહેશે. રિપોર્ટર અબ્દુલ ઘાંચી, એસડી ન્યૂઝ ગુજરાતી, ઉના.